જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર બે મહત્વની અપડેટો વિશે વાત કરવાની છે। જે હા મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડ અને સીસીની પ્રોવિઝનલ આન્સર કી, આ બંનેની અપડેટ છે તે આજે ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા બે મહત્વની અપડેટો આપવામાં આવેલી હતી કે આજે મતલબ કે 7 જૂનના રોજ ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી ફરી વખત જાહેર થશે અને 14 જૂન આજુબાજુ નોર્મલાઇઝેશન સાથેનું ફોરેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવશે, મતલબ કે જે ગ્રાઉન્ડ માટેનું કટ ઓફ છે તે જાહેર કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે આજે 7 જૂન છે, શું ખરેખર આજે સાંજ સુધીમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે? કારણ કે આજની તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે અને બીજી પોસ્ટની અંદર હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે જે સીસીના પ્રશ્નપત્રો છે તે પ્રશ્નપત્રો અંગે ઉમેદવારોને 1000થી પણ વધારે ઈમેલો આવ્યા છે કે જે રિસ્પોન્સ શીટ ડિક્લેર કરવામાં આવી હતી, તેમને ધ્યાનમાં રાખીને લગભગ 1000થી પણ વધારે ઈમેલ છે તે આવેલા હતા। તે વિચારણાથી લઈને જે પ્રોવિઝનલ આન્સર કી છે તે પ્રસિદ્ધ કરવામાં લગભગ એકાદ અઠવાડિયા જેટલો ટાઈમ લાગી શકે છે। આ ટ્વીટ છે તે 28 તારીખે કરી હતી અને એકાદ અઠવાડિયાનો ટાઈમ હસમુખ પટેલ સાહેબે માગ્યો હતો અને તેવું જણાવ્યું હતું કે પ્રોવિઝનલ આન્સર કી છે તે 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, મતલબ કે આજના દિવસે સીસીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે। તદુપરાંત ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી ફરી વખત ડિક્લેર કરવામાં આવશે। જી હા મિત્રો, આજ સાંજ સુધીમાં આ બે મહત્વની અપડેટો દરેક ઉમેદવાર મિત્રોને મળી જશે। તો જે ઉમેદવાર મિત્રો સીસીની એક્ઝામ આપેલી હોય કે ફોરેસ્ટની એક્ઝામ આપેલી હોય, પોતાની ફાઇનલ આન્સર કી અને સીસીવાળા ઉમેદવાર મિત્રો પોતાની પ્રોવિઝનલ આન્સર કી છે તે આજ સાંજ સુધીમાં ડિક્લેર થઈ જશે અને પોતે ડાઉનલોડ કરીને જાતે ચેક પણ કરી શકે છે। જે આ મિત્રો, તમને શું લાગે છે, ખરેખર આ 7 જૂનના રોજ આ બંને અપડેટ છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જશે, વિદ્યાર્થીઓને મળી જશે? તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।